મંત્રી છેલ્લા 10 વર્ષથી પોતાની પર્સનલ ડેરીની એક્ઝેક્ટ સામેની સાઈડ ત્રણ દુકાનો કરેલી છે. એમાં ખોણ પાપડી બધું પોતે વેચે છે, પશુપાલકોને આપે છે. ખરેખર બનાસ ડેરીની એ પ્રોડક્ટ આપવાની હોય અને દર 15 દિવસે એમના પગારમાંથી કપાત કરે છે. જેનો જે નફો બેસે છે એ નફો જે દૂધ મંડળીમાં ગામની મંડળીમાં જમા કરવાનો હોય એની જગ્યાએ એનો નફો ડેરીના મંત્રી આયદનભાઈ વાઘાભાઈ ચૌધરી ડેરાના વતની છે, તેઓ પોતાના ઘેર લઈ જાય છે. આ બધી વસ્તુ બનાસ ડેરી જાણે છે કે નથી જાણતી, કે પછી બનાસ ડેરીને આ માણસ અંધારામાં રાખે છે કે બનાસ ડેરીનું તંત્ર એમની દાબમાં છે, એ વાતની ખબર પડતી નથી. ઘણા સમયથી છેલ્લા 10 વર્ષથી આવું ચાલે છે. પાપડી, જીરાળો, બધું જે મકાઈની બરડો, જે વસ્તુ બધી જે ખાંડની આવે છે એ વેચે છે. ડેરીની એક્ઝેક્ટ સામે એમની 3 દુકાનો છે, એમાં વેચે છે. બનાસ ડેરીનું તંત્ર સત્વરે એમાં પગલાં લેવામાં આવે. બનાસ ડેરીના ડિરેક્ટર હોય કે જે બી લાગતું વળગતું તંત્ર હોય એ સત્વરે, કારણ કે આ તો બનાસ ડેરીને પણ અંધારામાં રાખવામાં આવી એવું થાય છે પ્રશ્ન. કારણ કે બનાસ ડેરીનો જે બી નફો હોય કે પાપડી હોય કે ખાંડ ગમે તેવી વસ્તુ હોય એનો નફો ખરેખર બનાસ ડેરીમાં પશુપાલકોને જે આપવામાં આવે છે તેનો નફો ડેરીમાં ઉધારવાનો હોય. એની જગ્યાએ આ મંત્રી આ બધો નફો એમના ઘેર લઈ જાય છે. એનું તંત્ર સત્વરે નિર્ણય લઈ અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. તો મંત્રી ડેરીમાંથી ખોણ પાપડી અને જીરાળાનું વિતરણ કરતા નથી, પોતાની પ્રાઇવેટ દુકાનમાં વિતરણ કરે એવું થાય છે. હાજી. અને તો પગાર જે આવે છે તો પગાર કઈ રીતે કાપવામાં આવે છે? પગાર દર 15 દિવસે આવે છે. આ લોકો જે બી પશુપાલકો છે, ભોળા પશુપાલકો છે, એ ખાણ લઈ જાય છે અને એમાંથી કાપવામાં આવે છે. એનો નફો થેલીએ 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા જે બી હોય એ આ મંત્રી લઈ જાય છે. બરોબર. એમાં ડેરીને નુકસાન થાય છે, ગામની ડેરીને નુકસાન થાય છે, બનાસ ડેરીને પણ નુકસાન થાય છે. ખરેખર વાસ્તવમાં તો બનાસ ડેરીને પણ નુકસાન થાય છે. એટલે બનાસ ડેરીને, કારણ કે પશુપાલકોને તો જે ભાવમાં બજારમાં મળતું હોય એ ભાવમાં ગામમાં મળી રહે એટલે પશુપાલકોને તો કોઈ પ્રોબ્લેમ ના હોય. પરંતુ જે પ્રોડક્ટ બનાસ ડેરીએ વેચવાની હોય અને બનાસ ડેરીમાંથી જ એનો પગાર કપાવવો જોઈએ. જો બનાસ ડેરી માલ વેચે છે તો બનાસ ડેરી પોતાના ગ્રાહકના ખાતામાંથી પૈસા કાપી શકે, પરંતુ જો બનાસ ડેરી ગ્રાહકને માલ નથી આપતી અને કોઈ પ્રાઇવેટ વ્યક્તિ માલ આપે છે તો ગ્રાહકના ખાતામાંથી સીધી રીતે મંડળી પગાર કાપી શકે નહીં. બનાસ ડેરીના પ્લેટફોર્મ ઉપર આમણે ધંધો આદર્યો છે. કહેવાનો મતલબ કે બનાસ ડેરીના પ્લેટફોર્મ ઉપર એમને પોતાની પ્રાઇવેટ દુકાનો કરી અને માલનું વેચાણ કરે છે અને એનો બારોબાર નફો એ લઈ જાય છે. ખરેખર આ નફો ડેરીની મંડળીમાં જમા થવો જોઈએ.